અત્યારે મારો લાડીલો પ્રેમીલો ભક્ત અજમલ સમુદ્રની ડૂબવા લાગ્યો તે સાલ સમુદ્રની સોનાની દ્વારકા રસુ પાદરની પનિહારી મોકલી છાસો દ્વારકાનો માર્ગ બતાવો ત્યારે આજ જોજે રે ભગત હિમત હરિનો દાતા વારે આવે રણ છોડ રાય આજ જોજે રે લાડીલા હિમત હરિનો દાતા આદિ સમુદ્રની અંદર સોનાની દ્વારિકા રસો આજે જમણા હાથ જાલી લાડીલાલ તરતા એ કરો એ લાવું એને સમુદ્રની બહાર આજ જોજે રે ભગત હિમત હરિનો દાતા આજે પ્રભુ ની લીલાથી અજમલ તરવા લાગ્યા. સાચી વાત છે ભક્તરાજ. એ તરવા લાગ્યા એકાએક આજ પ્રભુ ની લીલાથી અજમલ તરવા લાગ્યા. હે જગતના અધિપતિ, હે કાળિયા ઠાકર, તમારા ચરણમાં આવી દંડવત પ્રણામ કરું, મારા દુઃખની વાત કરું ને. ઈ પેલા તો આજ મારો પરમાત્મા દુખી છે, નેણલે લલાટે પાટો બાંધ્યો છે, રુધિરની ધારા વહે છે, રૂપ રૂપના અંબાર કરીને કદાચ કોઈ ભક્તની કસોટી કરતો હોય એવું મને લાગે છે. હે મારા નાથ, તારી લીલાને જગતમાં કોઈ જાણી શક્યું નથી. આજ મારો પરમાત્મા દુખી હોય અને જો મારા દુઃખની વાત કરું ને તો હે જગતના અધિપતિ, આ સંસારની અંદર મારા જેવો કોણ પાપી મનુષ્ય હોઈ શકે? નહીં, આજ મારા પરમાત્માના દુઃખની વાત કરું અને પછી મારા દુઃખની વાત કરું તો લાય મારા પ્રભુને જઈને પૂછું કે હે જગતના અધિપતિ, આ મૃત્યુ લોકની અંદર જો તમારે આવો માર ખાવો પડતો હોય, તમારે કપાળથી રુધિરની ધાર વહેતી હોય તો હમ જેવા કાળા માથાળા માણસની શું અવકાત છે ભલા? તો જઈ અને પેલા પ્રભુને પૂછી જાઉં. એ આજે લલાટે પાટા રે ભલા મારશે ના રે બાંધા. એ આવો તમને કોને માર્યો માર? લલાટે પાટા રે કનૈયા છે ના રે બાંધા. હે આજે લાડીલો ભગત મારો હોય રે લાડકો. જય હો દ્વારકાના નાથજી. એ ધરવા આવ્યો લાડુ ફેરા તાલ, આજ લાડુ ના દમવાથી ભગત લાડુ રે મારા. શું વાત કરો છો પ્રભુ? આ ભક્તરાજ આજે જૂઠા બોલો તમે મારા દ્વારિકાના. સાચી વાત છે ભક્તરાજ. હે સાસુ બોલો તમે મારા દ્વાર, લાડો ના મારવાથી લલાટ કદી ન ફૂટે. તો સાંભળજો ભક્તરાજ. હો પ્રભુ.
આજ કૃષ્ણે સને લલાટે પાટા બાંધ્યા છે ભક્તરાજ હે આજે લાડુ ના મારાથી ભક્તને સંતોષ ન થયો. અરે મારા નાથ શું વાત કરો છો તમે? એ મારી જારી એને લલા જારી ના મારવાથી લાલા કોટિયા રે. હે આજે એક રે ગુનો રે વાલા મારો મા બોગરો. એ હવે પછી નવો થાય આવી ભૂલ. એક રે ગુનો રે કન્યા મા બોગરો. અરે ભક્તરાજ ભક્ત માટે કોઈ ભૂલ હોતી નથી, ભક્ત માટે કોઈ ગુના હોતા નથી. ભક્તરાજ ભક્ત તો આજ કૃષ્ણથી પ્રાણથી પ્યારા છે. ભક્તરાજ આટલી બધી કષ્ટી વેઠી આટલા બધા સુંદર લવી આટલા ઘણા ઘણા દૂરથી આવ્યા છો ભક્તરાજ, તો આજ મારા દરબારમાં આવવાના કારણ તો હશે ને ભક્તરાજ? ઓ હે જગતના નાથ, આ મૃત્યુ લોકની અંદર તારી સત્તા હોય, હે પાલનહાર જગદીશ્વર આપ હોય, ભક્તની વાત તમે નો જાણતો હોય તો જગતમાં કોણ જાણતો હશે બાલા? આ ભક્તરાજ જાણું છું, છતાં શા માટે તમને પૂછું છું ભક્તરાજ કે આજે ભક્તના મુખેથી સાંભળવાનો કૃષ્ણ વણીનો આનંદ છે. ભક્તરાજ તમારા મુખેથી કહો ભક્તરાજ કે અહીં સુધી આવવાના કારણ તો કહો. હે જગતના અધિપતિ, આજ મારો નાથ જો ભક્તના મુખથી સાંભળવા માંગતા હોય તો હે કાળિયા ઠાકર તમે પણ સાંભળો. હા ભક્તરાજ. એક સ્વાર્થ માટે અને બીજું મારું પરમાર્થ માટે હે જગતના અધિપતિ જંગલો જંગલ ભટકી વિશાળ સમુદ્ર વલવીને આપના દરબાર સુધી આવ્યો છું વાલા. અરે ભક્તરાજ તમારી સ્વાર્થની પરમાર્થની ભૂલ ભૂલમણીમાં કૃષ્ણને હટવાડો કે ભક્તરાજ વિગતવાર કહો કે તમારું સ્વાર્થ શું છે, તમારું પરમાર્થ શું છે ભક્તરાજ? હે દેવકી નંદન, હું તો એક પામર માનવ છું ને, એટલે પેલા મારા સ્વાર્થની વાત કરું તો સાંભળો કે સ્વાર્થ કરતા જેની ઉપર તારી દયા છે, જેની ઉપર તારી મહેર છે, હે કાળિયા ઠાકર એને ખજાને ખોટ નથી વાલા. આજ તારી દયા છે, ધન દોલત રાજપાટ સોના સરીખા પારણા ઝૂલે, હીર કેરી દોરી હાથમાં લઈને તો હે જગતના અધિપતિ નર નારીની આંખમાંથી આંસુડાની ધાર વહે છે. અમે પાપી ભેટના વાંજ્યા છે પ્રભુ. અરે ભક્તરાજ આ વાત થઈ તમારી સ્વાર્થની પરમાર્થની પણ કઈ વાત કરતા હતા ભક્તરાજ? અરે હા પ્રભુ, પરમાત્માની વાત તમે કોઈ સાંભળો મારા નાથ. ક્યાં જ બાર બાર ગાવ ઉપર હાહાકાર મચવતું ભેરવ મારી રૈયતને રંજાડ કરે છે. મનુષ્ય પક્ષી કઈ રેવા દેતો નથી, મનુષ્યને જીવવા દેતો નથી. જે હે પરમાત્મા તારી ભક્તિ કરે ને એનું ભક્ષણ કરે છે વાલા. એનું મને કઈ માર્ગ બતાવો પ્રભુ. અરે ભક્તરાજ અહીંયા સુધી આવ્યા છો, આટલે બધા સમુદ્ર વરવી જો મારા દરબાર સુધી આવ્યા હોય ભક્તરાજ તો કૃષ્ણ તમને નિરાશ નહીં થવાથી સાંભળજો ભક્તરાજ. પેલી જે અમરડાળીનું પુષ્પ આપું તન મન ધનથી નમા સેવા કરજો, તેથી મારથી મોટા ભાઈ બળદેવ ભક્તરાજ આપની અવતાર કરશે ભક્તરાજ. જય હો મારા નાથ, તમારી જય હો. હે ભાઈ અમાર રે ડાલીના યજમલ પેલા પુષ્પ આપો રે, પેલા પુષ્પ આપો એને પારણીએ પોઢાડો રે. પારણીએ પોઢાડી એની સેવાયો તમે કરજો રે. એથી રે કરીને મારો વીરો બળદેવ આવશે રે. હા મારા નાથ,
અરે ભક્તરાજ, પેલી જે અમરલાલનું પુષ્પ આપ્યું તન મન ધનથી માં સેવા કરજો, તેથી મારથી મોટા ભાઈ બળદેવ આપણીને અવતાર કરશે ભક્તરાજ. અરે મારા નાથ, એ વાત તમારી કેવી સત્ય છે. આ મૃત્યુ લોક છે, મનુષ્યને સંતોષ નથી. આજ આ ભક્તને મળ્યો હોય, ભક્તની ભીડ ભાંગવા અને ધર્મની લાજ રાખવા, હે પરમાત્મા તું દેવળ થી બેઠો તારતો હોય તો આ સંસારની અંદર કભરો સમય ચાલે છે. માટે તમારા જેવો દયાવાન ભુજવા લાયક પુત્ર હોય તો પરમાત્મા મારી જાત્રા સફળ થાય વાલા. અરે ભક્તરાજ, તમે ભાન તો નથી ભૂલ્યા ને કે તમે આજે કૃષ્ણની માગણી કર્યા છો ભક્તરાજ? અરે મારા નાથ, કાલા માથાળો માનવી શું સાંભળાની જીભ છે, કદાચ માગતા મંગાઈ જાય તો હે દેવકી નંદન મને અફસોસ નથી. કારણ જો આજ તારા વચન ખાલી ન જાતા હોય તો હે જગતના અધિપતિ નિર્ભય કર્યું દીકરો કરું ને તો જગતનો નાથ કાળિયો ઠાકર, બાકી મારે દીકરાની કોઈ લાલચ નથી વાલા. ધન્ય છે ભક્તિની તમારી જન્મલાય, ધન્ય છે તમારા માતા પિતાને. પણ ભક્તરાજ, તમારી ને અવતાર ધારણ કરું મને કોઈ વાંધો નથી, પણ તમારે જમણાથનું વચન આપવું પડશે ભક્તરાજ. અરે કહો પરમાત્મા. અરે ભક્તરાજ, તમારું જમણાથનું એટલું જ વચન હોય છે કે હું તમારી ને અવતાર ધારણ કરું મને કોઈ વાંધો નથી. જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય કે જ્યારે મારી લીલા પૂરી થાય ભક્તરાજ, તમારે મને હસ્તા મુખે સમાધિએ વિદાય આપવી પડશે ભક્તરાજ. જો આ વાત મંજૂર હોય તો મારી વાત આગળ કરો ભક્તરાજ. અરે પ્રભુ, આ જગતની અંદર એવો કોઈ અભાગ્યો બાપ છે કે પોતાના દીકરાને પેલા વિદાય કરે? અરે દીકરાના બાપને તેવી આશા હોય કે મારો દીકરો મને શમશાન સુધી લઈને જાય, પણ હે જગતના નાથ, કદાચ જો મારી મારવાડી રયતનું જો કલ્યાણ થતું હોય, હે મારા નાથ, મને તમારે જમણા હાથનું વચન આપું છું કે જ્યારે તમારે 54 વર્ષની લીલા પરિપૂર્ણ થાય તારે નર નારી હસતા મુખે સમાધિ જવાની રજા આપશે. આ મારું તમને સત્ય વચન છે. સાંભળજો ભક્તરાજ. હે ભાઈ અમાર રે ડાલી ના યજમલ બીજા પુષ્પ આપો રે. બીજા પુષ્પ આપો એને પારણીએ પોઢાડો રે. પારણીએ પોઢાડી એની સેવાયો તમે કરજો રે. એથી રે કનૈયો યાદ પોતે તારે આવશે રે. અરે ભક્તરાજ, બીજું જે અમરલાલનું પુષ્પ આપ્યું તન મન ધનથી નમા સેવા કરજો, તેથી હું કોણ? કૃષ્ણ તમારે અવતાર કરશે ભક્તરાજ. અરે મારા નાથ, એ વાત તમારી સત્ય છે. આ બે અમર ડાલીને પુષ્પ આપ્યા છે ને વાલા, એ મારા હયાર સમાન છે. મને આમાં કોઈ સમજણ પડતી નથી વાલા. માટે બેને અમે ડાલીને પુષ્પ આપ્યા છે, એની મને સાલ માસ દીધી, અને નામ શું રાખશું વાલા? અરે ભક્તરાજ, પેલી જે અમરલાલનું પુષ્પ આપ્યું તેના નામ તમે રૂડા વિરમદેવ રાખજો ભક્તરાજ. બીજી જે અમરલાલનું પુષ્પ આપ્યું તેના હું કહું નામ રાખજો ભક્તરાજ. સાંભળજો ભક્તરાજ, તમને કેવા રૂડા નામ આપું છું કે જગતની અંદર કોઈ પણ દુખિયારો આજ મારું નામ લેશે, સદાયને માટે એના દુઃખ દૂર થશે ભક્તરાજ. એવા આજ મારા નામ આપું ત્યારે જય હો મારા નાથ. એવા રાખજો રાખજો એ હિંદવા પીર મારા નામ જો. એવા રાખજો રાખજો રામદેવ પીર મારા નામ જો. એવા આવી ને વાદિયાના એણલા વાગજો.
એવી ચાલ આપો 1461 જો ઓલી ભાદરવા સામા તેરી માદરાતડી ઓલી ભાદરવા સામા તેરી માદરાતડી. અરે ભક્તરાજ, પેલું જે અમરડાલીનું પુષ્પ આવ્યું તેના નામ તમે રૂડા વિરમ રાખજો ભક્તરાજ. બીજી જે અમરડાલીનું પુષ્પ આવ્યું ભક્તરાજ કે હું તમારી ને અવતાર ધારણ કરું, મારા નામ તમે રૂડા રામદેવ રાખજો ભક્તરાજ. સાલ છે 1461 ભાદરવા દસે પ્રભુ તમારી ને અવતાર ધારણ કરશે ભક્તરાજ. અરે વાલા, એ વાત તમારી સત્ય છે. આપ તો સોનાની નગરીના રાજવી છો. તમારી સોનાની નગરી છોડી અને મારી મારવાડની ભૂમિને પાવન કરવા પધારતા હોય તો મને કેમ ખબર પડે કે મારો નાથ પધાર્યો, મારો વાલો પધાર્યો? તો હે પ્રભુ, તમારી આવવાની કોઈ નિશાની તો હશે ને? હા ભક્તરાજ, તમારા રંગમેલ ની અંદર જે હું નિશાની વર્તાવું તે સાંભળજો ભક્તરાજ. એ નિશાની વર્તાય તે માનજો કે દ્વારકાનું ના તો પોતે અવતાર ધારણ કરશું ભક્તરાજ. એવી નિશાની આપું એ કુમ કુમ પગલી પાછ જો એવી નિશાની આપો કુમ કુમ પગલી પાછ જો એવા સોલે રેયો કરતા દૂધડાયો તારજો એવા સોલે રેયો કરતા દૂધડાયો તારજો. અરે ભક્તરાજ, તમારા રંગમિલ ની અંદર કુમકુમની 5 પગલી પડે અને સુલે ઉકળાટા ઉપરતા દૂધ ઉતરે, માનજો કે દ્વારકાનું નાથે પોતે અવતાર ધારણ કર્યું છે ભક્તરાજ. અરે પ્રભુ, તમારી વાત કેવી સત્ય છે. મૃત્યુ લોકના કાળા માથાળા માનવી એવી વાતો કરે છે કે જગતનો નાથ કાળિયો ઠાકર નટખટ નંદ કિશોર કપટી છે, કનૈયો ધુતારો છે, વસન દઈ અને પછી ફરી જાય છે. તો જ્યાં સુધી તમારા ભક્તને તમે અથોથ વચન નો આપો ને ત્યાં સુધી હું કેમ માનું કે હે પરમાત્મા, તમે આપેલા પુષ્પ એક સત્ય શબ્દ રૂપી વરદાન બન્યા હોય. અરે ભક્તરાજ, તમને મારી પર વિશ્વાસ નથી, મારી પર ભરોસો નથી ભક્તરાજ, તો સાંભળજો ભક્તરાજ. તમને જમણા હાથના વચન આપું છું ભક્તરાજ. અત્યારે જય ભક્તિધામ રામા મંડળ રમવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. કારણ કે ગૌશાલાની એક બુક તમારી સમક્ષ અમારા 2 સભ્ય લઈને આવશે. પ્રભુએ આપ્યો હોય તો ઈશ્વરની આપ્યું હોય, રામદેવજી મહારાજે આપ્યું, માં ખોડિયારે આપ્યો હોય તો બુકની અંદર ફૂલ ને તો ફૂલની પાખડી લખાવજો. કારણ કે ગૌશાલાની જોડી છે અને સુરત થી આજ જો અહીંયા સુધી નાના આકડિયા ગામની અંદર રમવા માટે પધાર્યા હોય તો ભગવાને આપ્યું હોય, ઈશ્વરે આપ્યું હોય તો બુકની અંદર ફૂલ ને તો ફૂલની પાખડી લખાવજો. કારણ કે નિરાધાર ગૌશાળાના લાભાર્થી સાહેબ જેટલા સભ્યમાં રમે છે ને 1 રૂપિયો કોઈની ફી લેવામાં આવતી નથી સાહેબ. એક પણ ફી આપણે કોઈને દેતા નથી. કારણ કે આજે ગૌશાળાનું કામ 20 વીઘાની અંદર મોટી કોકાઓથી બગસરા બાજુ જાઓ એટલે તરત જ જૂના વગણિયા ગામની અંદર 52 ગજનો નેજો ફરતો જઈ હિંદવાપીર આશ્રમ ભક્તિધામ ગૌશાળા ઈ જ અમારો રોડ ઉપરનો આશ્રમ છે સાહેબ. ગમે ત્યારે નીકળો ત્યારે અચૂક ગૌશાળાની મુલાકાત લેજો. ત્યારે નેજાધારી થેપલા હાઉસ કામરેજ સુરત દયાબેન જગદીશભાઈ ડોલરિયા તેમના તરફથી એક 2100 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓથી વધાવજો સાહેબ. 1100 રૂપિયા સુરેશભાઈ બાબુભાઈ ભીમાણી તેમના તરફથી આવે છે.
કનુભાઈ શંભુભાઈ ડોબરિયા 501 રૂપિયો આપે છે. બાબુભાઈ શંભુભાઈ ડોબરિયા 501 રૂપિયો આપે છે. સૌજીભાઈ શામજીભાઈ ડોબરિયા 501 રૂપિયો આવે છે. તમામ દાતાઓને જોરદારથી તાળીઓને હાથથી વધાવો સાહેબ. હે ઘણું આપે રામદેવ માં લીલી વાટી રાખે માં ખોડિયાર. અરે ભક્તરાજ સાંભળજો ભક્તરાજ, તમને જમણા હાથના વચન આપું છું ત્યારે હા પ્રભુ. હે અજમલ તારી ભક્તિમાં હે રંગાઈ ગયો રે. હા જે કે હા, હા જે કે હા. અરે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. હે પિતા વાસુદેવ છોડી દીધા રે. હા મારા નાથ, હા મારા નાથ. હે પિતા વાસુદેવ છોડી દીધા રે. હે જમલદી નો લાલ કાનો બની ગયો રે. આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. બની સોભદ્રી મેં તો છોડી દીધા રે. હા પ્રભુ, હા પ્રભુ. હે બેની સુભદ્રા મેં તો છોડી દીધા રે. એ સગુણા નો વીરો લાલો બની ગયો રે. આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. માતા યશોદા મેં તો છોડી દીધા રે. એ મીનલ દેવ નો લાલ બારે બની ગયો રે. આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. હા મોજા, હા મોજા. રતન કટોરો રતન કટોરો ને વીરમ લે ગેડિયો. રતન કટોરો ને વીરમ લે ગેડિયો. જમણા હાથ તમને સોંપી દીધા રે. હવે તો આવો ને વિશ્વાસ, હવે તો વિશ્વાસ આવે જ ને. આવી ગયો પાકું. પાકું. અરે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે. હવે કઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો. અરે પ્રભુ, કેમ કે ઓલી કહેવત નથી, માયકા દાંડાને પોરો ન હોય, એને જેવું છે બધું. અરે પ્રભુ, આપના દરબારમાં આવી આપણા દર્શન કરી જીવન ધન્ય બની ગયું મારા નાથ. પણ મૃત્યુ લોકની અંદર અનેક સંતો થયા, અનેક ભક્તો થયા, જે કોઈ આપણા દરબાર સુધી આવ્યા હોય વાલા, અને તમારી રાસલીલાના દર્શન કરાવ્યા હોય તો મૃત્યુ લોકના માનવી એવી વાતો કરે છે કે જગતનો નાથ કાળિયો ઠાકર ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવે છે. તો હે પરમાત્મા, મારી એક ઈચ્છા છે, તમારી રાસલીલા જોવાની વાલા. તમને ફાવે છે ને? મારે તો રાસલીલા જોવાની છે, રમવાનું ક્યાં છે? ફાવે છે ને તમને? એમ તમને ફાવે છે? મન નથી ફાવતું એટલે. કોઈ વિશ્વાસ ન કરે. કેમ? આ જેટલા રાસ રમે છે ને એ બધા કહે છે કે આ કૃષ્ણ ભગવાનના શીખવાડેલા છે. પણ કૃષ્ણ ભગવાન ફાવતી નથી આજે. આજે કેમ? આજ નથી ફાવતી. કઈ વાંધો નહીં, જેવી આવડે એવી રમાડો.